વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કે આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો જય શ્રી રામ. તો આજનો બ્લોગ ચાલુ કરી દીધો છે શામના જો ગાઈસ ઘડિયાળમાં કેટલા વાગે છે 11. હકીકતમાં 11 વાગ્યા નહીં ગાઈસ, હકીકતમાં વાગે શામના 6, કારણ કે અમારી ઘડિયાળનો છેલ ઉતરી ગયો છે. તો ગાઈસ મનુ ગઈ છે અત્યારે શાકભાજી લેવા ગલ્લા, કારણ કે આપણે કાલ બહાર ગયા હતા, પછી કાલે શાકભાજી ના લાયા, આજે શાકભાજી ના લાયા, તો ઘરે શાકભાજી પતી ગઈ છે ને કે હું દરરોજ ટાઈમ ટુ ટાઈમ લઈ આવું છું બહાર જઈને 2-3 દિવસની ભેગી, અને પતી ગઈ છે એટલે આજે દુકાને જવું પડ્યું મનુ. તો ગાઈસ મનુ સબ્જી લઈને આવો ને પછી હું તમને મળાવું. તો ચો જતા ચોકન હા ચોકન કયા ભાઈ બનના તો હા કયા ભાઈ બનના તો જતો કબૂતર તમારો. તો ગાય છે કાલો એના ભાઈ બનના તો ફરીને આવ્યો, પણ હજુ અમારે આવી કેબડી નહીં. તો ગાય ફાઇનલી મનુએ એન્ટ્રી મારી દીધી છે. ક્યાં ગઈ હતી તો જો ગાય ફાઇનલી મનુએ એન્ટ્રી મારી દીધી છે અને ગઈને આવી ક્યાંક ભીંડા. બસ ભીંડા જ મળે, કશું સબ્જી જ નથી ને થોડી હતી પણ તો ગાય જો ફોન ક્યાં લગાવ્યો 4 મહિના થઈ જીધી. ફોન ચો લગાવ્યો તમે હા આ નહીં દેખાતા થઈ ગયા ને બાળવામાં ફોન ક્યારે એમ ચોક લગાવ્યો અને આ તો ફોન નાખેલો ને કહું ફોન નવરો થઈ જાય તો નવો લઈ આવ્યો, પછી એટલું યાદ રાખજો. તે તો હાલવો પડે સવાર સવાર. આ રોજે કહું તો ખરી પણ તો લઈ ગયો નહીં જતા. તારા ફોન તો નવરો મેલતી નહીં ને. મારો ફોન આખો દાડો બીજી જ હોય છે. એક મિનિટ નવરો ને તો અત્યારે શું બનાવે હવે સબ્જી? હું બનાવું ભીંડા. હે ભીંડા તો તો ગાઈસ ફાઇનલી મનુ એ ભીંડા લઈને હવે બનાવવાનું ચાલુ કરી દીધા છે. તૈયાર મંગાવવાનું વિચાર હો. તૈયાર ને મગાવો તો મગાવી લઈએ. હા તો ભીંડા ના બનાવું. અમે મને ભેડો શાક નહીં ભાવતું, પણ કશું શાક નહોતું એટલે પછી હું ભેડા લાગી. તો ગાઈસ મને ભેડા નહીં ભાવતા તો હું તારી માના લેંડા પાવી. આ તો કે હું ભેડા નહીં ભાવતા. મને ભેડા મોરવાના જ નહીં ગમતા, ને ચીકણા હોય ને કંટાળો આ મને, પણ હું કરું કશું શાક. ગાઈસ આના ભેડા નહીં ભાવતા તો હું મારે કોઈ કેવું નહીં બધા પાટું વ્લોગમાં. કાલુ ક્યાં છે? કાલુ આપણો એ ઘરમાં કે છે અને સંદીપ સંદીપ મેચ રમવા નહીં છે. એવું એ કાલુ પેલી ઘંટી બંધ કર ને બાયલા. એને મેં ક્યારનું કીધું કે ઘંટી બંધ કરતો, એને હમ નહીં સંભળાતું. કોણ આવ્યું તમારા? એથી હતા શું હમ પાછું ઘંટી મૂકીને આવ્યું. બાજરીનું દહીંનું દોરાયું ઘઉંનું અને ચાવલ શું ચાવલ તો ગાય ચોખા વેનવાનું ચાલુ થઈ ગયું એનું. અને આખો દાગ બખાડા તું ને આપણો વ્લોગ ચાલુ કરવાનો ગાય સારી જાનો વ્લોગ ચાલુ કરવાનો હોય ને ત્યારે જ ઘંટી ચાલુ કરે, મને ખબર છે નહીં ભાઈ. અરે આ એવું નહોતું, મમ્મી એમને ઘઉંનું લોટ નહોતું, મને બાજરીનું ખબર નહોતું. ગાય છે ને મારે જ્યારે વ્લોગ ચાલુ કરવો હોય ને તાનાની ઘંટી ચાલુ થઈ જાય, એટલે એના મોઢાની ઘંટી ચાલુ થાય ને પેલી ઘર ઘંટી ચાલુ થઈ જાય, બધી ચાલુ થાય આપણે તો. એટલે બખાડા ચાલુ કરી દે. બધા બખાડા કે હંગાત કરવું તે ખબર નહીં પડતી. આપણે બધા બખારા કરતા આવડે રોજજી. ખીચડી બનાવવું અને બીજું તમને ખબર હું બનાવું કેવડો મને શી ખબર હોય લે આ તારી ગાઈસ મને પૂછા હારીએ. અને સંદીપ હજુ આવ્યો નથી ગાઈસ. હું શું કહેતો ઓય બોલો ને. અમુતો તો ના ચોખા પેલા અમે ચોખા નહીં કોઈ પેલું એ પડે તો ગાઈસ અમુક જોતી નહીં. પેલા ચોખા એવા ચોખા એમાં ભૂલ પડે ને. ઓહો હા તો ગાઈસ સંદીપ આવી ગયો. ક્યાં ગયો તો રમ્મા હું રમવા. ઠીકે અને આજ સ્કૂલનો પહેલો દિવસ કેવો રહ્યો? કમ્પ્લીટ તો કાલો તો નહીં રહ્યો કમ્પ્લીટ, ચમ કે બેકાર દીધી. ચોપડ્યું નહીં ને એટલે એને બોલતો હોય મેં. પહેલા દિવસ થોડા બોલો કોઈ 2-3 દાડા કાલ હતો કેવું હોય તે આજે બનાવીને ચાલુ કર. તમારું બનાવ્યું અમે તો શું નથી તો કાલોનો બેકાર દિન ગઈ કબડિયા ગયા. આજ મેચ રમવા ગયા હતા, શું કરીને આવ્યા હતા? 2 જીત્યા એક હાર્યા. ચમ 6 રન હતા, 6 રન માટે હાર્યા. હાર એક ક્યારે ઓવરમાં હાર ક્યારે ભગોડે 12 રન આવ્યા. તારા બેઠા હોય તારા જ વારવાનું ચાલુ હોય તારા. જો હું અમે છે ને કોક બેહરી ગયો ને તો મને રીહ બહુ આવે. એ તો મને ખબર હે કે કોઈ બેઠ્યું હોય ને તારા તમારે હે ને રીહ બહુ આવે. રીહ ચડે એટલે હાવેનો લઈને વર્ગી પડશે. શું નાખે લે હા શું નાખ્યું? હા
શું નાખ્યું એ શું ખાવ ઓલી આ કાકા એ નહીં બીજું મેં એને કુછ નહીં ખાયા, કોઈ રોટલા બનાવતી હતી ખાતી નથી. રોટલા રોટલા તો ગાઈસ જમવાનું તો મગાવી લીધું પાર્સલ, તો રોટલા બનાવવા જરૂરી હતા. તો રોટલા બના પણ રોટલી નાવા કોણ ગયું નાવા? અરે રાતો જોઈએ નાવા કોણ ગયું નાવા? કાલુ તો ચલો ગાઈસ આપણે નાવા જઈએ. બહુ ગરમી. અરે કારું નહીં રહ્યો. કેટલી વાર લાગશે? જમવાનું પાર્સલ આવી ગયું અમારું. પાર્સલ સંદીપ લઈને આવી ગયો અને બી ખાવાનું ચાલુ કરી દઈએ. તો રોટલા ચાલો. तेरा दिमाग का दही है नहीं संदीप? आज एक बैली जाए हैं तू आज हूँ करो केरी कितनी पड़ी है कपति की आटली तो होते. तो चलो गाइस अभी जमવાનું શરૂ. તારા કેવી પડી એક કાલું નહીં તકલામ પેટી નહીં. તો ચલો ગાઈસ જમવાનું ફટાફટ જમી લઈએ. આપણું પાર્સલ આવી ગયું છે. તો ચલો જોયું ચલો લઈ જઈએ તો લે. ગેમ રમવા હોય તો તારો ફોન નહીં? નહીં માફું જો તારો ફોન પણ નહીં લેવાના ખબર હે ને? હું આવ્યું છે સ્કૂલ જાના હે હવે. તમે કેટલા પાસ તું વધારે પત્તા નહીં ફરવાની. તારે શું કરવાનું એ કે પાસ થવાનું હો 10 થવાનું છે ને બસ એટલે તો પાસ નહીં થવાનું ખાલી. તો ફોન પણ મેળ દેવામાં. પાસ નહીં થતા એટલે ફોન હવે જોઈએ ને મારા. અને ટ્યુશન ક્યાંથી ચાલુ થાય? ખબર નહીં હા ખબર નહીં ચમ પૂછી જોઈએ સાહેબ ક્યારે પૂછી? કાલે ચલો ગાઈસ ખાવા પીવાનું ખતમ થઈ ગયું છે અને આજનો વ્લોગ અહીં છે એનું કહીશું તો આપણે બતાવી દઈએ પહેલાં મનુને શું કરે છે. તો ગાઈસ મનુનો ચાલો ફોન પર વાત કરવાનું. પેલા બે ક્યાં ગયા? ડબ્બા તો ગાઈસ પેલા બે ગયા છે રમવા રાતે. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જેમ કરે વ્લોગ પસંદ આવે લાઈક કરો શેર કરો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ બાય ગુડ નાઇટ.